મહેસાણા જિલ્લામાં ખાસ કરીને વિજાપુર અને સતલાસણામાં બટાકાનું વાવેતર કરાતું હોય છે, પરંતુ અત્યારના હવામાનના કારણે તેમજ ફૂગના કારણે બટાકાના વાવેતરમાં સુકારા નામનો રોગ જોવા મળ્યો છે. જાણીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ બારા રોશની છે. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયત નિષ્ણાત તરીકેની ફરજ બજાવું છું. હવે આજે આપણે વાત કરીશું બટાકામાં જે રોગ જીવાતના પ્રશ્નો આવે છે એના કારણે જે નુકસાન થાય એના વિશે. હાજી, તો આપણે જે બટાકામાં સુકારા આવતા હોય છે એ કેટલી પ્રકારના હોય છે અને શાના કારણે આવતા હોય છે? હવે બટાકામાં આપણે જે ફૂગજન્ય રોગ છે એના કારણે સુકારો, આગોતરો સુકારો અને પાછોતરો સુકારો, એવી રીતે બે ફૂગજન્ય રોગો છે. એના નિયંત્રણ માટે સૌથી પહેલાં તમારે પાક જ્યારે 35 થી 40 દિવસનો થાય ત્યારે પ્રથમ છંટકાવ છે આપણે ક્લોરોથેલોનિલ 75% વેટેબલ પાવડર આવે છે એનો 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ બીજો છંટકાવ છે હેક્સાકોનાઝોલ 5% EC 5 ml પ્રમાણે, અને ત્રીજો છંટકાવ પાછો ક્લોરોથેલોનિલ એ 25 ગ્રામ પ્રતિ 10 લીટર પ્રમાણે છંટકાવ કરો તો એનો સારી રીતે આપણે કંટ્રોલ કરી શકતા હોય છે. અને જે ખેડૂતો ફુવારા પિયત પદ્ધતિથી પિયત આપતા હોય એને તો ખાસ દવાનો છંટકાવ કરવો જોઈએ. અને એ સિવાય જે આપણે રોગની પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો આવે છે, જે કુફરી, પુખરાજ અને બાદશાહ, એ જાતોનું જો વાવેતર કરવામાં આવે તો પણ આપણે જે આગોતરો સુકારો અને પાછોતરો સુકારો છે એનું નિયંત્રણ સારી રીતે કરી શકીએ છીએ. સુકારા આવે તો ખેડૂતો જો ધ્યાન ના રાખે તો આમાં શું નુકસાની થઈ શકે? જો ફૂગજન્ય રોગોમાં ખેડૂતો અગાઉથી જ ધ્યાન ના આપે તો 15 થી 20% જેટલું નુકસાન બટાકામાં થઈ શકતું હોય છે. કંદના રોગો છે, આપણે જનરલી પાક તમારો 40 દિવસનો થાય ત્યારે કંદનો કોમન સ્કેબ અને કાળા ચાઠાનો રોગ આવતો હોય છે. જો આમાં પણ ખેડૂત અગાઉથી ધ્યાન રાખવામાં ના આવે, ચોમાસામાં લીલો પડવાશ અને ઉનાળા મૂંડી ખેડ કરીને તમે ધ્યાન આપો તો આપણે 40% થી 45% જેટલું નુકસાન આપણે કંદના રોગોથી બચાવી શકીએ છીએ. અને જે આગોતરો સુકારો અને પાછોતરો સુકારો જે ફૂગજન્ય રોગ છે એના કારણે પાન તમારા પીળા પડી અને સુકાવા લાગે છે, તો આવી રીતે તમને રોગને ઓળખી શકો છો. બાગાયત નિષ્ણાત રોશનીબેન વધુમાં જણાવે છે કે ખાસ કરીને હવામાન જ્યારે વાદળછાયું અથવા કમોસમી માવઠા જેવું હોય ત્યારે આ દવાનો ખાસ કરીને છંટકાવ કરવો. ફુવારા પિયત પદ્ધતિથી જે ખેડૂતો વાવેતર કરતા હોય તેઓએ આ દવાનો છંટકાવ ફુવારાથી કરવો જોઈએ. આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી બટાકાની જાત જેવી કે કુફરી બાદશાહ, કુફરી પુખરાજ જેવી જાતોનું વાવેતર કરવાથી આ રોગ આવતો નથી. જો શરૂઆતી સમયમાં જ આ રોગનું નિયંત્રણ કરવામાં ન આવે તો બટાકાના વાવેતરમાં ખેડૂતોને 20 થી લઈને 25% નુકસાન જોવા મળતું હોય છે.